બધાને રાધે રાધે ને ફરીવાર સ્વાગત છે તમારું અમારા એક નવા મિની બ્લોગમાં। તો આપણી ભાઈબંધની ગાડીમાં ફાટી ગઈ હતી ટૂપ, તો આપણે આવી ગયા હતા ગેરેજે અને આપણે જવાનું હતું ગાડીમાં નામ લખાવવા માટે। આપણે ગાયકા ટૂપ નાખીને આપણે આવી ગયા ઉમેશ સેન્ટરમાં। તો આ ભાઈએ લખી નાખ્યું ગાયકા નામ ને। આ નામ તમને કેવું લાગે છે એ કોમેન્ટ કરી દેજો। તો આપણે નામ લખ્યું ને આપણે નીકળી ગયા લગ્નમાં। તો આપણે પહોંચી ગયા ધડાઈને, અહીંથી એક ભાઈને લેવાના હતા। તો મુકાભાઈ તો ન આવ્યા, પણ આમના ભાણિયાને બેહાડીને આપણે નીકળી ગયા લગ્નમાં। ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા માંડવીને, અહીંયા પીઠી ચોડાવવાનું ચાલુ હતું। મેં કીધું એ ભલે પીઠી ચોડા રાખે, આપણે ચા તો પી લેવી। આપણે ચા બા પીધી તો અહીંયા તો પંગતું પડવાનું ચાલુ થઈ ગયું। મને તો એમ મારે બધાની પેલા પંગતમાં બેસી જાઉં, પણ મને તો ટેબલ ઊભી રાખી દીધો લ્યો। પછી તો હું લઈ લીધો ભાઈઓનો વારો। તો મિત્રો કેમેરા વાળા ભાઈ છે ને એ અમારો વિડીયો ઉતારતા અને હું છે ને એમનો વિડીયો ઉતાર કરું છું। ફાઇનલી મિત્રો આવી ગયો બેનુનો વારો। તો મિત્રો આપણા સાહિલભાઈ હતા ટેબલ ઉપર જમવાનું ચાલુ કરી દીધું। તો મિત્રો આ છે આપણો પુષ્પા ભાવ। તમે ટીવીમાં તો બહુ જોયા, આજ હકીકતમાં જોઈ લ્યો। અમારી પાસે ડાયર વેચવા આવ્યા। તો મિત્રો આ ભાઈ તો પેલા મને એમ લાગ્યું મૂંગા છે, પછી ખબર પડી માવાનો કમાલ છે આ બધે। ये मुंह से सुपारी निकाल के बात कर रहे बाबा। इसके मुंह में पैदाशी सुपारी है, ये तोतला है। આપણા સાહિલભાઈ ને હવે તો આપણી આટલું ડીશ બનાવી રાખી ટેબલ ઉપર। તો ફાઇનલી મિત્રો હવે આવી ગયો આપણો વારો અને બેહી ગયા આપણે જમવા। તો જમી બમીને આપણે નીકળી ગયા બહાર। તો બહાર આવી ગયું તું ડીજે। તો આપણો ભાઈબંધ કે આપણો પણ થોડો ઘણો સીન લઈ લે। તો ભાઈબંધને કહી દીધું લાઈક કરવાનું, તો કાંઈ લાઈક કરી દેજો। વરાજાને આવવાની તો વાર છે, પણ આવડા ફટાક્યા ફોડવાનું ચાલુ કરી દીધું લ્યો। અને ફાઇનલી મિત્રો થઈ ગઈ વરાજાની એન્ટ્રી હો। પછી હું આપણે જીગાભાઈ ના ગીત વાગે ને આપણા પગ કાબુમાં ન રહે એટલે આપણે કૂદી પડ્યા। તો મિત્રો થોડી ઘણી બેબી બેવફા ને થોડો ઘણો બીજો પણ ડાન્સ શીખી જાવી। તો મિત્રો હોલ પર આપણે ડાન્સ કરીશું ને આવડા ફટાક્યા ઉપર તો જતા જ નથી, નીચે નીચે ફૂટે છે। तो मित्रों आनो बीजो भाग जो तो अपना पेज ने फॉलो कर लीजिए। बाकी तो राधे राधे। मौसम तो ऐसा लग रहा है दिल गार्डन गार्डन हो रहा है, बहुत मजा आ रहा है यहाँ पे।